સુરત ઓલપાડ કિમ્મા કાકીના ઘરેના ચોરી કરનાર ભત્રીજા પાસેથી પોલીસે આશરે ₹14 લાખ રિકવર કર્યા છે. આરોપીએ 11 તોલા જેટલા ઘરેના જલગાંવમાં વેચી દીધા હતા. પોલીસે અગાઉ ₹5 લાખ અને રિમાન્ડ દરમિયાન વધુ ₹9 લાખ કબજે કર્યા છે. સમગ્ર મામલે કિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ઓલપાડના કિમ્મા કાકીનું ઘરેણાં ચોરી કરનાર ભત્રીજા પાસેથી પોલીસે આશરે ₹14 લાખ રિકવર કર્યા છે. આરોપી દીપક મહાજને ચોરી કરેલા 11 તોલા જેટલા ઘરેણાં મહારાષ્ટ્રના જલગાંવમાં જ્વેલર્સને વેચી દીધા હતા. પોલીસે અગાઉ ₹5 લાખ અને રિમાન્ડ દરમિયાન વધુ ₹9 લાખ મળી કુલ ₹14 લાખ કબજે કર્યા છે. આરોપીએ ₹6 લાખ બેંકમાં ફિક્સ ડિપોઝિટ અને ₹1 લાખ પિતાને સાચવવા આપ્યા હતા. કિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિમ પોલીસ સ્ટેશનના શિવાજીનગરમાં એક ઘરફોડનો બનાવ બનેલો હતો. જે બનાવમાં દીપક મહાજન કે જેઓ ફરિયાદીના ભત્રીજા છે તેણે આ સોનું ચોરી અને મહારાષ્ટ્રના જલગાંવમાં રુદ્ર જ્વેલર્સમાં સોની કે જેઓનું નામ કૌસ્તુભ કૈલાસ સરાફ છે તેમને આ સોનું વેચેલ હતું. જેમાંથી હાલ રિમાન્ડ દરમિયાન અમોને ટોટલ ₹9,37,000 કબજે કરેલ છે. જેમાંથી 6 લાખની જેના ભત્રીજો જેનું નામ છે દીપક મહાજન તેને SBI બેંકમાં FD કરેલ હતી અને ₹1 લાખ એના ફાધરને સાચવવા આપેલ હતા. આમ અમારી ટીમને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સફળતા મળેલ છે. જેમાં ટોટલ મુદ્દામાલ ₹14,37,000 રિકવર કરેલ છે અને હાલ પણ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.